મહીસાગર જિલ્લામાં વધુ એક લુણાવાડા તાલુકા ખાતે જનતાને આંખ સારવારની હોસ્પિટલ મળી છે. દિવ્યમ હોસ્પિટલ દરેક માનવીઓના જીવનમાં એક સરસ રત્ન આપનાર ઈશ્વરી શક્તિ, જે અનમોલ ભેટ, જે આંખ તરીકે ઓળખાય છે, જે અમૂલ્ય છે. ત્યારે જિલ્લાની જનતા માટે વધુ એક આધુનિક સમયમાં આધુનિક મશીનો ધરાવતી જિલ્લાની એકમાત્ર આંખની દિવ્યમ હોસ્પિટલ, જે જિલ્લાના લુણાવાડા ખાતે છે. જિલ્લા અને તેમજ આજુબાજુના જિલ્લાઓમાં આંખની સારી તપાસ અને નવીન આધુનિક મશીનો વડે દર્દીઓને સેવા મળી રહે તે આંખની તમામ પ્રકારની બીમારીઓનો ઉત્તમ રીતે કાર્ય કરીને આ હોસ્પિટલની ખૂબ જ ઉમદા કામગીરી જોવા મળી છે. આ હોસ્પિટલમાં તદ્દન રાહત દરે આંખના મોતિયા તેમજ લેન્સ નાખી આપવામાં આવે છે. આમ જનતા માટે વધુ એક નવીન હોસ્પિટલ જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ડૉક્ટર શૃંગારી પટેલે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના અભ્યાસ દરમિયાન MBBS પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે, જે એક અદ્ભુત અને સર્વશ્રેષ્ઠ બાબત કહી શકાય. તો તેઓ આવી સિદ્ધિ મેળવનાર મહીસાગર જિલ્લાના એકમાત્ર આંખના નિષ્ણાત ફેકો સર્જન છે, જે જિલ્લાનું ગૌરવ છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શૃંગારી પટેલ છું. આપણે દિવ્યમ આંખની હોસ્પિટલ ચાલુ કરી છે લુણાવાડા ખાતે 26 ઓક્ટોબર 2025થી, અને હજી સુધીમાં આપણે લુણાવાડાની જનતામાં 150થી ઉપર પેશન્ટોને અહીંયા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આપણી હોસ્પિટલમાં આંખની તમામ બીમારીઓ જેમ કે મોતિયો, વેલ, ઝામર, કીકીના રોગ, પાપડના રોગ, આંખના પડદાના રોગ કે ત્રાસી આંખ, એ માટેની બધી જ તપાસની સુવિધાઓ માટે સારા મશીનો ઉપલબ્ધ છે. તેમજ દરેક બીમારીની સારવાર પણ આપણા પાસે ઉપલબ્ધ છે. આપણું ઓપરેશન થિયેટર અત્યાધુનિક મશીનો સાથે, માઇક્રોસ્કોપ સાથે સુસજ્જ છે. તેમજ ઇન્ફેક્શન કંટ્રોલ માટેની ખાસ આપણે ધારાધોરણ સરકાર મુજબની ફોલો કરેલી છે. અને મારું MBBS મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી પાસ કરેલું છે. એ પછી મેં અમદાવાદની વિખ્યાત નગરી હોસ્પિટલ ખાતે 1 વર્ષનો અનુભવ ઝામર તેમજ ત્રાસી આંખના વિભાગમાં લીધેલો છે. એ ઉપરાંત ભાવનગરમાં એક જાણીતી ટ્રસ્ટ હોસ્પિટલમાં મેં કામ કરેલું છે. અને ત્યારબાદ માર્ચ 2023થી ઓક્ટોબર 2025 સુધી મેં મેઘરજની જલારામ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સિંગલ આંખના સર્જન તરીકે ફરજ બજાવી છે. જે દરમિયાન મેં 6000થી વધુ આંખના અલગ અલગ ઓપરેશન મૂક્યા અને 2 સિઝનના ઘણા ઓપરેશન કર્યા છે. તો લુણાવાડાની જનતાને મારી વિનંતી છે કે દિવ્યમ આંખની હોસ્પિટલને તમે મોકો આપો. તમારી આંખની કોઈ પણ તકલીફ હોય તો તપાસ માટે, સારવાર માટે અમે હંમેશા ઉપલબ્ધ છીએ. આપણો સમય સવારે 9થી સાંજે 7 સુધી છે, અને રવિવારે બી અડધો દિવસ આપણે 9થી 1 ચાલુ છે. એ સિવાય ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારની આંખની જો તકલીફ થાય તો 24/7 અહીંયા ડૉક્ટર દ્વારા જ સારવાર ઉપલબ્ધ છે. તો એ ખાસ મારી વિનંતી છે લુણાવાડા મહીસાગરની જનતાને. થેન્ક યુ. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.